ચૂંટણી બની રહી છે। પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ટિકિટ ફાળવનાર ભાજપ માટે તમામ 4 બેઠક મેળવવી સૌથી મોટો પડકાર છે। પાટીદાર અનામત આંદોલનમાં નેતા તરીકે ઉભરી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બનેલા આશાબેન પટેલને ફરીવાર વિધાનસભામાં લઈ આવવા ભાજપ માટે કપરા ચઢાણ સમાન છે। ઊંઝા એપીએમસીમાં દખલના કારણે એનએલ પટેલ એટલે કે નારાયણ પટેલ ગ્રુપ આશા પટેલ સામે મોરચો ખોલીને બેઠું છે। એટલું જ નહીં, દૂધસાગર ડેરીના પશુપાલકોની નારાજગીની અસર પણ છે। ઊંઝા જેવો જ હાલ ધ્રાંગધ્રા બેઠકની પેટા ચૂંટણીને લઈને છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પરસોત્તમ સાબરિયાને ફરીવાર વિધાનસભામાં લઈ આવવા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે। રૂપાણી સરકારે જેમને સિંચાઈ યોજના કૌભાંડમાં આરોપી બનાવ્યા તેમને જ ટિકિટ આપી અને ધારાસભ્ય બનાવવાની કોશિશ છે, ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓની સમજ બહારનું છે। પેટા ચૂંટણીમાં ભાજપ માટે રાહતરૂપ સમાચાર જામનગર ગ્રામ્ય બેઠકથી છે। ઉમેદવાર રાઘવજી પટેલની ધર્મેન્દ્રસિંહ જાડેજાની જુગલબંધીની સાથે ધર્મેન્દ્રસિંહને સરકારમાં મંત્રી બનાવાતા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ ઊંચું થયું છે। જોકે માણાવદર બેઠક જવાહર ચાવડા માટે રસ્તો એટલો આસાન નથી, પણ ચાવડાની પોતાની છબી અને વિસ્તારમાં ખુદનું સંગઠન ચાવડાનું જમાપાસું બની રહ્યું છે।